બોલો શું થયું? એ તો તાર બાપો હા બીમાર થઈ જાય. 9 બાટલા સરાયા. 9 બાટલા ચડાયા? 9 બાટલા સરાયા તે હાજા થઈ કે કોક રજા આલી હમણાં જ રજા. લે હેડજો ફટાફટ. લે કે મહારાણી છે હું ગયા સીધો. ઓય ખેતરમાં તો આબુ હો નહીં. હજુ તે આટલા ટોકા પાડું છું તો હોભળાસ ખા લગાડ હોભળાસ ખા. કહું છું હોભળાય છે કે નહીં? હું સપણ બસ ઊંઘ ઊંઘ જ કરવાનું છે ખુદ આતો. તબિયત નહીં હારી મારી. કોની પર લહેન તબિયત નહીં હારી મારી. બે દા થતા નહીં તારા તબિયત બગડે છે. કોની પર લહેન હા તાવ આવ્યો મને. તાવ આવી ગયો. શરીર તો ટાઢું એમ છે કે તાવ આવ્યો. મને અંદરનો તાવ આવે છે, બહારનો તાવ નહીં. બહાર શરીર ગરમ ના થાય તો શક્તિ આવે, ચક્કર કઈ પડું એથી. ઊભી થાય છે, હું જોઉં છે પડી. ઊભી થાય છે. જોર આવે છે, બીજું કોઈ નહીં. જોર આવે છે. આ લોકોને બહેરો જો, લોકોને બહેરો જો. શેવી શેવી સેવા કરે છે ઈવન ઘરવાળાની. અને ઓય ખાવાનું બનાવ્યું નહીં. આ હાથ દબાવજો. 800 ની પીર. હાથ દબાવજો એટલે હાથે મારે દબાવવાના. ખેતરમાં જઈને આવ્યો છું, નહીં કોઈ આરામ કરીને આવ્યો. અશક્તિ આવી ગઈ મને, તાવ આવ્યો એટલે. તાવ આવી લેજો, હાથ ગયો. દબાવજો. નહીં તે હાથનો બાત આખું. હા રાજા હેડો દવાખાને લઈ જવીને કોઈ દવા કરાવીને ખોટી ખોટી વાતો. ઈ દવા કરવી પડશે. ઘણી બધી આરસ શાક કરવી બનાવી પડશે. દેજો તમે જાતે. હા શાક એટલે બનાવી મારે રોધવાનું. ભાત મૂકી દે તો ચાલશે. રોટલીઓ તો હોજે હું હાજી તો બનાવે. હાલો બોલો, મજામાં છો કા? હાઓ એકદમ આરામ. હું કીધું લાવો ફોન બોન કરીએ. હમણાં ફોન નહીં કરતા હારો તો ભૂલી જ ગયા બનેવી ને. હા નવરો પર આ ફટ દઈને ફોન કાઢીને ફોન કર્યો. શું કે હો? હા શું ના હોય. 9 બાટલા સરા બાપાનો. હા વધારે મોડા થઈ ગયા તા. પણ તમે ખરા માણસ છો કે તાને બનેવીને સંભાળતા નહીં, જમાઈને સંભાળતા નહીં. સમ કેવું ના પડે સોરી બેવાન? તમારે સોરી સોરી નહીં. આ થોડી જેની વાત છે. 9 બાટલા સરાયા થોડી જેની વાત છે કયો? એ તો સંભાળવા પડે. ટાઈમે મેં નાઈ જાય, મેં દોડીને નાઈ જાય કયો? અલે કોમ તો અમારે આખી જિંદગી હોય, પણ અમે કોમ પડતું મેલીને આવીએ એવા છીએ. હા તો વધુ નહીં. હેડો અમે ઘેર લઈ જઈએ રજા હાલી. હા તો પછી 2-4 દાડા પછી અમે આવીએ. હો એ હા એ હા હતું. કશું નહીં. કોનો ફોન હતો કયો? કશું નહીં થયું. બોલો શું થયું? એ તો તાર બાપો હા બીમાર થઈ જાય. 9 બાટલા સરાયા. 9 બાટલા ચડાયા? 9 બાટલા સરાયા તે હાજા થઈ કે કોક રજા આલી હમણાં જ રજા. લે હેડજો ફટાફટ. હેડો ખાવું પીવું નહીં. હેડો મારા પિયર છે. હેડો મારા બાપાને ખબર કાઢવા. સોય જવું નહીં. બે તો હું જી આવ્યો. ના હેડો જવું પણ 9 બાટલા ચડાયા ખબર નહીં પડતી. હા એની મોટી વાત 9 બાટલા કેટલું સિરિયસ હશે તારા ચડાયા છે. પણ તને તાવ આવે, શક્કર બક્કર આવશે ભૂઈ પડે. એ તો નહીં આવે. હેડો ફટાફટ જતા ઈ. મારા બાપા મોડા થઈ ગયા. હાલ ખાટલા ખરો હતી ને હાલ હેડવું છે. ચક્કર બક્કર આવશે તો એ બધી વાત મેલો. હેડજો ફટાફટ પેલું સાધન કરજો. નહીં કેતી કાર શું હતી એ રીતે આરસની પીર. હવે હેડો કે મારા બાપા મોડા છે. 9 બાટલા ચડાયા. તો હેડીને જશું ચોક્કસ સાધન સાથે જશું. પેલા કાળુબાન બાઈક લઈ ગઈ ને. એ ના હાલે કારું ભાઈ ઓન કોમ ના હોય. હું વાત કરું છું. હેડજો ફટાફટ. હેડો અલ્યા
બાપુજીના નામની હો મારા તે દુઃખમાં. બાપા હા. આ એક હતો કોથરો બે કોથળીઓ અડધી ભરવાની આ કોથળા ચેલા મોકલે તો તમે કે સગર ક્યાં? તા આટલું જ થયું? આટલું જ છે મજૂરી માથે પડી વીઘો વાયા છે. અમારી પાસે ડૂચ્યો છે ક્યાં? ઓહ ના ના, જે થયું આમ હું મરવા દે ને, જે થયું આમ હું થયું. ના ના, અને હું કે છું હા બાબા તાર બુનનો ફોન બોન આવે છે કે નહીં? બુનનો ફોન યા ના બાપા હમણાં બુન તો ફોન કરતી જ નહીં. શીખે હું કોમ કરે ને તે કોમ કરે કોમનું કામ કરે ને તો ફોન જ નહીં કરતી. બરાબર. એ નહીં બસાઈને કોમ હોય કે ઘરનું કોમ, ખેતરનું કોમ, આમ એકલી કેટલું કોમ કરવાનું કે વાત સાચી એમ બને તો વાવા કેટલું યા. અને એ પાછા અડી એવા નસી ત્યાં માપનું આવતા હોય તો સારું બધું એ પહોંચી કરવાનું, ભેંસોનું ચાર પૂરો કરવાનું, ડોવાની નવરસ મળે જ નહીં. બુને હમણાં તો આવી નહીં. હું એક વખત જી આવ્યો ખરું તો હજુ બુન આવી નહીં. એ ના હોય ને હોજી બોજી કરીએ ફોન. હે હા લો હજુ પછી કરીએ ફોન. ત્યાં આવતી નહીં હોય. હેડો કે ફટાફટ. અને આવું છું આ નહીં આવતો ગા કરીને આમાં આમાં ખબર પડશે કેવું દોડે છે. હા આરસ કરતી હતી બહુ બરોબર નું દોડાય છે. હા આયો આયો ગાડી આવજો ગાડી. ગાડી આલો ફટાફટ ગાડી. ઓ ગાડી ગાડી ગાડી. હું કે છે લ્યા બાઈક માંગે છે ઈવન ભાષા ગાડી કે છે લોચા ભરી જઈ બાઈક કારોબાર હોવા માર પીએ જો ગાડી આવજો ફટાફટ. કોનતી રકમ માર બુન ગાડી લે બાઈક લેવું છે જવું છે ઇન પ્યોર. હા હરી મારા વાત તારી સાચી ચટીની આપણને હું ખબર હે? હા હાલ પેલો ચમન નહીં માર ભાઈ, હા એ બાઇક લઈને હાલ જ મેં કરી ગયો, થોડી વાર થઈ. કેટલી વાર લાગશે? હવે તો 2 વાગે ને 3 વાગે કોઈ નક્કી નહીં. મને ખબર ને બોલા ચીલા બટ્ટા પીતા. હા એ વાત સાચી. તો પછી હા તો અમે પછી તારે હા લે આલી જ જવા તો હા, હા. ચોગનથી છોકરો એ જે અમાર ભાઈ 2 વાગે આવશે. 2 વાગે આવશે તો લે હેડજો બાઈક ને રાહ નહીં જોઈ હેડતા હેડીએ. હેડો. ખાલી ઘેર લઈ ગયા ખાઈ બન જઈએ શાંતિ. ના ઘેર નહીં જાઉં હેડજો ફટાફટ. એ ઓબળો હા આ રી ગાડી હેડજો લઈ લેજો. હેડો કે તમને લઈને જવાની કે છે અત્યારે બેસી જાઉં બંધ નહીં દેખાતું. આ કોની ગાડી હે? પેલા ફૂલા કાકાની છે મંગાવ ચાવી. પણ ના બંધ છે ને. બૂમ તો પાડો. ફૂલા કાકા શું ચાલે આ હું છું પોપટ. શું ચાલે? બોલાવો. શું બોલાવો? ચાવી આવજો ફટાફટ અમે જઈને આવીએ. ચોક્કસ. માં પિયર જવું. અરે જોકતે કોણ ના પાડે? સ્પેશિયલ કરાવી લેજો તો ભાડું આલ દઈશું. ગાડી લઈ લેજો આવીએ આપણે. એટલે ગાડી લઈ જઈ છે એમ? ઓવા પણ મને શું ગાડી આવડે છે? આ ગાડી તો મારા છોકરાને આવડે છે ચલાવતો, મને શું આવડે છે? મોકલો કે અમે આવતારી હાલત ખબર લઈ. પણ છોકરો હવારો દરોટી ચાલ્યો છે. હવે એનું હું નક્કી છે ને આવે રમી. એવું આ મને આવડતી હોય તો ના હું લઈને આવું, મારે તો પૈસા જ આવડે ને ભાડું જ આવડે. ચાવી આવજો. લે લ્યો લે, હેડો, લઈ લેજો. પણ મને શું આવડે ગાડી આવડતી હોય તો ના આવ્યો ચાવી લેવા પેલા હોય. સારી તો મારા જોડે છે પણ મને નહીં આવડતી. કયો શું કરશો હવે? કોઈ બીજું નહીં આટલા. આટલામાં બીજું કોઈ ને, મારા એકલાને જ ગાડી છે. લેડો હેડતા થઈ હેડજો હેડતા પહોંચીશું. હા હેડો હેડો અત્યારે હેડો બહાર જવું. હા જી આવો. આમાં ખબર પડશે. હા 7-8-10 કિલોમીટર હેડા કા કાપની એટલે પછી ખબર પડે કે સીમ હેડાય છે ને સીમ કોમ કરાય છે. લોકો ફટાફટ રાગડ રાગડ હેડો. પણ બાપા 9 બાટલા સરાયા છે ને રજા હાલ દીધી છે. રજા આલ દીધી પણ મોડા તો સગો. 9 બાટલા સરાયા છે. પછી હેડો. હા તમે હેઠી પકડી છે? હા તમે હેઠી પકડી છે? બહાર જવું.
હાલ તો હું લેવા આવું જ લેતો જાઉં ગમમાં ઊંધી. હેડ લેવા જાઓ ભગવાનને હેડજો બેસજો ફટાફટ બેહો કે આય તો આવણ હેડજો બેસજો હા માં ભગવાને મોકલ્યા છે હેડો હા બેહો બેહો કે હેડો રંગ પાડ જ લાવતા નહીં ચાલ પહોંચીશું અરે પણ ભરો માં. મારે કોમ યાદ આવી ગયું તો ગેસનો બાટલો લેવા જવાનું એટલે હું તારે નેસું તો જલ્દી હેડો બરોબર? 10 મિનિટ જ થશે ના ના બાપી મારે ને બાટલો લેવાનો એટલે હો બાટલો લઈ જવાનો ઘેર ઓહો ગેસનો ઓહો રોજી ગોમાઉદી બેસજો તો જતો હેડજો હેડથી પકડી પાર લાવજો શર્ટ ફૂંદી હેડારવી એ આમ ચોક મૂકી જતો રહેશે આ મૂકતો હોય વાળાની બહાર. બાપા બાપા સારું થયું બાપા ચોક વધારે તબિયત પકડી લાગે બાપાની બાપા બાપા યાહૂ હું થયું તો તે તમારા 9 બાટલા ચડાવવા પડે કેવી રીતે મોટા થયા કે કાઈ ને ફોન કરી કોઈ સમાચાર આવતા નહીં આટલું બધું મોડા નો તો ફોન ના કરે એકવાર ફોન કર્યો તો દોડીને આવતી રે ઘેર કેતા જ નહીં તમે તો હા પૂછાય પહેલા દીધી એટલે પાર્કી કરી દીધી છોડી પૂછી તું મને તમારે હું થયું તું હું એ જ પૂછું 9 બાટલા છે ચડાયા એટલા બધા બાટલા ચડાવતા હોય તમે એકવાર ફોન નહીં કરતા મને કરંટ ટાઈમમાં 9 બાટલા કરી ચડાવ્યો ચડાયા કરંટ હાલ જાવ 9 બાટલા કરી ચડાય તમે યા તમે 9 બાટલા નહીં ચડાયા શોકર ચડાવ્યો હતી કોઈ લઈ નહીં ગયું હાલ આવ્યો છે કરંટ તમે મોડા નહીં થયા શું મોડું છું આ રે હું તો ઘૂઘરા જો અઠવાડિયું તો મને દાખલ નહીં કરે નહીં દાખલ કર્યા આ રહ્યો અને ઓય હોશ કરતો ને થોડો કરંટ આવી ગયો તો ઓય કર્યો. તો તમારા પર કોનો ફોન આવ્યો તો કે મારા બાપા મોડા થયા એવું કહેતા હતા કોઈ નો નહીં તો જુઠ્ઠું બોલ્યા ઓવા બાપા 7 કિલોમીટર થી હેડાડી લાઈન દોડતી આવ્યું હોય આવતાન કરાય જમે તમારે હા બુદ્ધિ રહી બાપા બોલો હું એટલે દોડતી યા તારા માસોડી છે એટલા બધા હેડી નાઈ હું હાલત થાય આવી કોઈ તરકાર સાધન ના કરાય એટલે જ ગાડી નતા કરાવતા ઠા મોણસ લગાર મગજ જેવું શક નહીં તમારે થાય બંધ થઈ જા બંધ થઈ જા એક તો વાળું એ કરી હું કહું કયો ચલો વાળો લગન કરે તમારો મારે 35 થયો છે હા યા મારે હાવ કોમ કરી કે કરી જ ન શમ ના કરી ખાવાનું બનાવી ખાવાનું એ જમે એવું બનાવે ને તો ઓગળીઓ શાકતા રહી જાય સેવા ચાકરી કરે તમારી સિવાય તેના તાવ આવ્યો ને, હા મારા માથે બેઠાનો પેલા રૂમાલ પલારી કેટલું ઓમ કર્યું આમ પૂછો તમારે છોરીને યા 365 દાડા ખાટલા ખરો હોય છે ખાવાનું એક દાર બનાવે છે ને Yeah. તો મય મરચું ના નાખ્યું હોય મરચું નાખ્યું હોય મીઠું ના નાખ્યું હોય ગાટા બે નાખ્યું તો અડધર ના નાખ્યું હોય જોર તો એટલું આવશે કોમ સોર છે યા છોડી આ જમઈ કીસી હાસુ છે કશું ને બાપા કોમ તો કરું પણ હું હાજી નહીં રહેતી તો હું કરું વાજી વાજી 365 દાડા બીમાર હોય હું એમ કહું છું એ મારે જોતી નહીં તમે તાર રાખો એ હું બીજા લગન કરી દીધું આ હું આખો દાર કોમ છોડ એ મારે જોતી જ નહીં જમઈ આવું ના કરાય સમજી મળીને વાત એ સમજાવજો તમે ભાઈ વિચારીશું કો સમજાવજો તમારે ઘેર બીજા લગન તો ના કરાય પણ તો કોમ કરીએ તાર 365 દાડા ખાટલા ખવડાવના રહીએ પણ હું આવા હાજી થઈ જાય ને હવે કોમ કરે હા અમુક કરશે એ હું જાઉં છું એ બાપા રોકો કહો રોકો કે બાપા હું હું રોકું તારે પેલું કર્યું છે એવું છે પેલા ના ખબર પડે કે થોડું કોમ કરીએ તો બાપા હું હવે બધું ઘરનું કોમ કરે મોડી વેળી ગયું પછી વાડીએ શું મેળા આવે ત્યાં બાપ ના ઈ કર્યું ને સોરી એવું ઈ ના કરાય એ હારું છે આ હરિયામ જોમ જેવું ના આવડતું હોય ને એવું એ કરવું પડે તારે બોલાવો પાછા હું તો અમુક હું કરું એક કામ કર અમુક આઈ 2 દાડા રહ પછી એ તો સમજાવું છું કોક કરી બીજા લગન કરી દેજો તો બીજા લગન શોગન કરી મારા જોડે એ પૈસા નહીં પણ તમારે તો પહેણાવા જઈને નહીં એ બીજા લગન કરી દેજે મારું થશે
અમુક બે જણા રહે પછી ચાઢું પડે એટલે ઘેર જઈને સમજાઈ જાય એટલામાં બીજા લગ્ન કરી દીધા તો મારું બેટું બાબા બોલી આવજો તમે જો રસ્તામાં પડી છે ચોરી તે બીજા લગ્ન કરી દે જાય રે મોટું રધન કર હું એ તો ફોન કર્યો વાયર છોકરો વળી કીધું ને વાયર બેટી દે